હલો, હા કોણ બોલો? મનસુખભાઈ? હા હવે તમારા વિડીયો બહુ જોયા. ક્યાં ગામથી બોલો? હું મહેસાણા બાજુ જ બોલું. મહેસાણા. હા એટલે દેવી દેવતાઓનો વિરોધ છે ને આ છે ને તે છે ને બધું તમે કહો છો, બરાબર છે, હા તો તમારો વિષય છે. પણ મારે તમને એક પૂછવું છે કે દેવી દેવતા છે કે નહીં એમ. આપણે પૂછવું નહીં તમે શું કરો, એ શું કરે, પેલા શું કરે, એટલું જ જાણવું દેવતા છે. છે કે નહીં એમ. હા બસ. દેવી દેવતા મારા માનવા પ્રમાણે, અમારી બુદ્ધિ પ્રમાણે હા જો હોય હા તો ઈ મંદિરની અંદર સોનાના ચાંદી સતર લઈ જાય છે તો લઈ જનાર ને આંધળો કરે જ નહીં. ના ના, એમાં શું હોય હમ. કે એ દેવીની કૃપા હોય તો જ લઈ જઈ શકતા હોય ને. તો મતલબ આ બળાત્કાર થાય તો દેવીની કૃપા હોય તો જ બળાત્કાર થાય ને. ના, બળાત્કારમાં ના કહેવાય ને. એ તો શું છે, એ કે મંદિરમાં થાય છે. ચોરી કરી જાય તો દેવીની કૃપા હોય, બળાત્કાર થાય તો દેવીની કૃપા ન હોય. ના ના, એમ નહીં. તો એ થાય બીજે થાય કે મંદિરમાં જ નહીં થતા ને. અરે મંદિરના પૂજારી ખુદ જાય છે. એ તો આસારામ જે બાપુ પેલા મંદિરનો મહંત હતો, બળાત્કાર કર્યો. હું તમને મંદિરમાં ક્યાં થાય? મંદિરનો સંત ખુદ કરે છે. હા હા, એ બરાબર છે. હા. એવા તો બહુ કિસ્સા છે. પણ એ હા તો? માતાજીના મંદિરમાં છે કે બીજા કોઈ સાધુ સંતોના મંદિરમાં છે? અરે માતાજીના, હવે માતાજીના મંદિરમાં જે સુરત ભુવો છે જુનાગઢનો, એને છોકરી જોવા આવી, એને પૈકે લાગતી હતી, મેલડીમાં ખમકારા કરતી હતી, ને મારીએ નાખી ને બળાત્કાર કર્યો ને બધું થયું ને અટાણે હાલ જેલમાં છે. તો માતાજી હજી પૂછવા નથી ગયા કે ભાઈ મારા સુરતનો કેમ છે, લાવો મારે જેલમાં એની મુલાકાત કરવા જ આવી છે. હા હા હા. હા, એવું મારું માનવું છે. હું આ જોઉં છું એ વાત કરું છું, બાકી મેં ક્યાંય પરચો જોયો ને. પણ તમારી પાસે પરચો હોય તો દેવાય, એમાં કઈ વાંધો નહીં. ના, મારી કને તો પરચો શું હે, જગત છે, જગતમાં થાય છે, બધા કરે છે, બધા તો પદાર્થ ગાડા આમાં હોય શું છે નહીં. કે ભાઈ દેવના અમુક ઠેકાણે બોર્ડર માથે અમુક અમારા જિલ્લો ને મહેસાણા જિલ્લો અલગ પડે, કદાચ ત્યાં દેવ હડાહડ હોય અને સાક્ષાત દર્શન દેતી હોય ને વાત કરતી હોય તો આપણે વાત થાય એમ. અમે તો હા, ક્યાંય એટલે જોયું મારું નથી, હા પણ કદાચ હા. આર્ય ભોયરે દર્શન થઈ જાય તો અમારા ભાઈ ખુલી જાય. ના ના, એટલે હું દર્શન કરવાનું તમને નહીં કહેતો. હું તો કહું આ શું હકીકત સાચી છે કે ખોટી દેશ છે કે નહીં. એવું મેં જોયું નથી પરચો ક્યાંય, એટલે મારા માટે બધું ખોટું ગણાય. તમારા માટે શું છે એ મને ખબર નથી. અચ્છા અચ્છા, તમે ક્યાંય જોયું નથી. તો મને જો હવે એવું જોવા માટે થઈને તો અમે રાવણદેવ તરીકે 25 વર્ષ કામ કર્યું. હા હા હા. પૂજા પાઠ, અગરબત્તીઓ, તાવા, નિવેદ બધું કર્યું, પણ હજી સુધીમાં મને કોઈ દેવીએ એમ ન કીધું કે મારા મનસુખ્યા કે તું જા, આજ તારી દેવી બોલું ને આટલા વર્ષથી તને ધૂપ ધુવાડા કરું છું ને હવે જા, તને જો કદાચ મુખ્યમંત્રી હારે બેહાડું ને તો જ માનજે કે બાપ તારી દેવી બોલી છું. હમણાં એક મારા રાવણનો માણસનો કિસ્સો. સંગ જ નો થયો, બધે ભૂવા ભરાડીનો થયો ને ઓલા ધૂણતા હતા ને બોકડા ને કોકડા કાપતા હતા ને એનો જ સંગ થયો. હા હા, હવે હું શું કહું છું કે હમણાં મારી બાજુમાં જ રાવણ રહે છે, આ રાધનપુર બાજુના. રાવણ ને બિચારા એની કોઈ મતલબ નથી, કેમ કે રાવણ દેવ છે એમ એની પાસે દેવનું નહીં, કારખાનું ન હોય. એમ નહીં, એમને છે ને કોઈક દરબારે એ ગાંધીનગર બાજુમાં કોઈ ગામ હશે એને માર્યા હતા. એટલે હા માર્યા હતા રાવણને. એટલે દરબારને એ માતા લાગી બળગી, અને એ દરબારે બધું, દરબાર ક્યારે માને, બધું સાચું હોય તો જ માને. તમે સમજતા નથી એમ નથી. ઈ ગરીબ માણસ છે રાવણ છે. હા, ગરીબ જ હોય ને તો જ નાતો ગરીબ ખાય ને. હોય એટલે તુલસીદાસ મહાત્મા રામાયણમાં કીધું કે તુલસી ગરીબ કી હાય મુએ ઢોર કા ચામ લોહા ભી ભસમ હો જાય. તુલસી જે ગરીબની હાય છે ને ઈ તો લોઢા ઓગાળી નાખે, મરેલ ચામડા બહુ ઓગાળી નાખે સાહેબ. તુલસી કે ગરીબની હાય તો ગરીબની હાય ઈ મેલડી, ગરીબની હાય ઈ રામ, ગરીબની હાય ઈ કૃષ્ણ, ગરીબની હાય કયો ઈ કાળકા, સોટી જ જાય. એટલે એને એ માતાજી ચોટ્યા, એટલે ચોટ્યા પછી માતાજી નહીં હાય છોટી ગઈ. માતાજી છોડતા હોય તો મારે ઘરે અમે નહીં ઘણી જગ્યા તો બધા આવડા દારૂના બુટલેગરો છે માતાજીને જ માને, પોલીસ પકડે નહીં. હા, તો એમને એ વાતે જાહેર થઈ, એમની માતા હતી એ જાહેર થઈ, એમની માતાને વારી લાયા, ડાકલા વગાડ્યા. ઈ એનું ગ્રંથ બધાઈ ગયો. તમે સમજી ગયા કે ભાઈ હવે મારી માતાનું વાળી લેવા, એટલે ઓને રાજી કર્યા. હા હા, રાજી કરવા તોય કાંઈ હાય વળે નહીં. 4 લાખ રૂપિયા આલ્યા, હાથનો પંજો ચાંદીનો આલ્યો. હા, એ બધું ગામમાંથી વળગી ગયો. કોને? ઈ ઓલા દરબારને, અને એને માર્યા હતા એટલે એને ઓલી હાય લાગી ગઈ.
એટલે આપણે તો પછી માતા કહેતા હોય ને એ કે તમારી માતા છે ને આ બધું આલ્યું ને દરબાર માતાજીને લેવા ગયા હતા તમે જોઈ માતાજી કેમાં બેઠા હતી? ઈ તો આપણે ના જોયું. હવે આ તો જોયું મારી પ્રાણ પૂરે છે, મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. હા હા. પણ પ્રાણ પૂરે તો એકાદી આંખ હલાવે, હોઠ હલાવે, કઈક હલે જ નહીં. એવું કઈ તમે જોયેલું? ના એવું તો આપણે જોયું નથી. હવે બીજી આ જો એક બાળક છે માના કોઠામાંથી નીકળ્યો ને પ્રાણ પુરાણો તરત જ દી રાખ નાખે બ્યા બ્યા માં કેમ કે પ્રાણ પુરાણો. હવે એક જુઓ, આપણે સરકારી ખાતા છે, સરકારી ખાતામાં જો આપણે 2-3 ધક્કા ખાય ને આપણા નામનું ખોટી અરજીથી બીજા નામે કરી નાખ્યું હોય તો આપણે 2-4 ધક્કા ખાધા છતાંય એ જો કઈ એનો ઉકેલ ના આવતો હોય તો આપણી હાય એને ના લાગે? તમે સમજતા નથી સાહેબ. ખાતાકીય છે એમાં તમારી હાય નથી એનું કારણ છે એ તો કાગળ ઉપર છે. એટલે તમને સમજાવે કે તમારા આધાર કાર્ડ ની અંદર આટલો ફોલ્ટ છે અને અત્યારે સર્વર નથી આવતું એટલે બેન પછી તમે આવજો. એટલે ચોકલેટ દઈ દીધી. એવું નથી મનસુખભાઈ. વાત એવી છે કે મારા નામે જીબી નું મીટર હતું, મારે વારસાઈમાં મારા ફાધરના નામેથી મારા નામે થયું. તમે પાછા છે ને ધાર્મિક વસ્તુથી અત્યારે કાગળ ઉપર વહી ગયા, હવે કાયદા ઉપર આવી ગયા. હા એટલે હું ફોન કર્યો છે ને એનો મરમ મૂકી દીધો, રોડ બદલાવી નાખ્યો. ના પણ એમ તમે જે પેલું તમે એ વાત કરી ને કે એની પેલી હાય લાગી. એટલે તમે હાય કોને લાગે કે જેનો કસૂર નથી, કાંઈ નથી, જે કાગળની મેટર છે એમાં તો કોર્ટમાં જવું પડે. તો કોર્ટમાં બધાને હાયું ન દેવા માટે. હવે પણ હવે કોર્ટમાં જાય આજીવન સજા દે તો સજોન બધાને હાયું ન લાગી જાય. ઓય મારી કે મને દાબી દીધી. હા બરો ને, આપણને કોઈ જવાબ ના હાલતો હોય, કાયદેસરનું છે. આરટીઆઈ માજ્યું તો કોઈ જવાબ નથી હાલતા. પણ કોર્ટમાં તો આપણું શું આવે, એમને જેટલા વર્ષ ચલાવો એટલા વર્ષ કોર્ટમાં કેસ ચલાવે જ. પછી તો શું કરવાનું, આપણે 5-10 વર્ષ કેસ ચલાવે એ લોકો તો કઈ મતલબ નહીં. કોઈ કર્મચારી પણ કદાચ એની પોતાની મનમાની હલાવતા હોય તો એના ઘરે સુખ નહીં હોય. તમે જોઈ લીજો. ઈ તો આપણે જોવા નહીં ગયા. આ તમને કુદરતી છે, કુદરતી સિદ્ધાંત છે એને. હા એટલે હું કહું છું માની કે ફલાણા સાહેબે આવું કર્યું તેવું કર્યું, પણ એના ઘરે જોઈજો ત્યાં લાલબાઈ જગ્યાએ છે ઠરે નહીં. લાઈ મળે પણ સળગે નહીં એવા કાળજા કીધા. કદાચ શરીરમાં લાઈ લઈ ગઈ હોય પણ ત્યાં કાળજા થઈ ગયા હોય એવું કીધું કોઈ? ના પણ હું તો હવે એ સાહેબ હોય અપ ટુ ડેટ હોય એટલે મને 2-4 વાર 5 વાર ગયો પણ એમાંનો કોઈ સંતોષકારક જવાબ ના મળ્યો. મારી હાય એને લાગી નહીં. તમારી હાય નહીં લાગે, હાય ગરીબ નહીં લાગે. તમે ગરીબ નથી. પણ હું ગરીબ છું છતાંય એમને એ પૈસા લઈને બીજાના નામે. સાંભળી લો એક મિનિટ ભાઈ, એવી રીતે હાય નથી લાગતી સાહેબ. મારી વસ્તુ એની વરાળ અલગ આવે સાહેબ. હું શું કહું છું, મારી વસ્તુ મારી કઈ ઘરે જઈને કોક ને હાયું લગાડવા જાવ તો એમ ન લાગે, એ તો અલૌકિક લાગી જાય. એટલે મારી વસ્તુ મારી અરજી વગર એમને કોકની સહી કરી ખોટી અરજી કરી બીજાના નામે કરી. સાંભળી લો, કોકની સાઈન કરી હોય તો એની અંદર FSL માં પોલીસમાં તમે ફરિયાદ આપી શકો છો કાયદા મુજબ. હવે ન્યા કણ તમે માતાજીને મોકલો કે હાલ મારી આ પોલીસ સ્ટેશનમાં બાપ હાલ મને ભેગી હાલ, ત્યાં નહીં હાલ પોલીસ સ્ટેશન ગેટ બહાર રહે. હવે એમાં શું હોય, પોલીસ સ્ટેશન ધક્કા ખાય પછી આમ જાય, પેલા કોર્ટમાં જાય એટલે કોર્ટમાં જાય એટલે કોર્ટમાં એમના હોય એટલે આગળ લંબાઈ જાય. ખોટી વાત છે. તમે ભણેલ છો કે ભણેલ નથી? હા હું ભણેલો 10મું ભણેલો તો 1982 તમને કોઈ પણ કર્મચારીમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેતા હોય તો એમાં DYSP ફરિયાદ કરો. DYSP ન લે SP માં કરો. SP માં ન હોય તો IG માં કરો. IG માં તો ગુજરાત પોલીસે કરો. તેમ છતાંય ન્યાય ન મળે તો તમે નામદાર કોર્ટમાં ફરિયાદ કરો. નામદાર કોર્ટમાં JMFC માં ફરિયાદ કર્યા પછી એમાં નો ન્યાય મળ્યો હોય તો સેશનમાં કરો. આના બધા પગથિયા છે. હા એટલે આ શું આપણે કોર્ટમાં આલી દીધું, પોલીસ કેસ થયો કોર્ટમાં આલી દીધું, કોર્ટમાં આલી દીધું તો એ બધા મળેલા હોય તો આપણો કેસ તો લંબાઈ જાય. તમારી ખોટી મેટર છે જેની અંદર તમે કસૂરવાર ઠરતા હો, જેના પુરાવા ન હોય. જેના પુરાવા ન હોય ને તમે કોર્ટમાં થઈને જો ભાઈ મને અન્યાય મળે એમ ના હોય. એટલે પુરાવા તો મારી જોડે બધા છે જ. બધા ન્યાય માંગવા જ હાઈકોર્ટમાં વ્યા જાય સોરીઓ કરી. હા એટલે એ મારા પુરાવા તો છે જ પરફેક્ટ. પણ એ લોકો સામેથી એવું કહે છે કે કોર્ટમાં જવું હોય તો જતું રહેવાનું. પુરાવા મારા કમ્પ્લીટલી સરકારી પુરાવા છે. એમ પુરાવા કમ્પ્લીટ હોય તો તમે એની અંદર દાદ માંગવામાં વકીલ સારો રોકી અને જે રજૂ કરવાની વખતે રજૂ કરો તો થાય. વાવણી વગેરેના કપાઈ જાય ને બી વાવ્યામાં હુકાઈ જાય.
હા, એની વાવણી થાય છે વવાય એમ દલીલ તાણે કરો તો થાય, બાકી અગાઉ કઈ હાથમાં લઈને ઊભી બજાર રખડો કઈ એમ ન્યાય ન મળે. ના ના એમ નહીં, એ તો આપણે આ જે વાત છે કોર્ટમાં તમને દલીલ સમજો, કરી. મારી ભાષામાં અમારી ભાષામાં તમને વાત કરું છું, કેમ તમે ગામડાના માણસ હોય એમને ભાન ન હોય એટલે અમે આડત બોલતા હોય. એટલે આપણો કેસ આવે એટલે ફરી તારીખ પડે, પછી ફરી તારીખ પડે, એવી તારીખો પડતી જાય ને બધું લાંબુ થતું જાય. એમ તો આમાં લાંબુ થાય છે, જિંદગી છે ને 100 વર્ષની છે, આપણે 100 વર્ષ હાડે હાડે થવાનું છે, તમારે માન દેવાનું નહીં આપણે અટણ મુક્તિ મળી જાય. આમાં મજાક કરવાનું, આખી જિંદગીમાં રોજના દિવસો ઉગે ની નવા જ ઉગે. એટલે 70 વર્ષ સુધી એક જ દિનો એક અનુભવ નહીં થાય, રોજનો દિવસ જુદો ઉગશે. એટલે આપણને અલગ હોય, રોજનું દુઃખ અલગ હોય, રોજે રોજ કુદરતી બક્ષિસ પ્રમાણે તમારો આનંદ એવો હોય, જેવો દિવસ એવો આનંદ હોય. એટલે આનો ન્યાય તમને ઝડપી 2-5 વર્ષમાં મળે નહીં, એમ ટૂંકમાં કહેવાનું એવું એમ. હા, ઈ ન્યાયમાં એવી રીતે જ હોય, આપણે મરીએ તઈ મળે ને મર્યા પછી મળે એવું છે એમ. હા, કેમ કે આમાં બધું એમ જ છે મારા ભાઈ, લડ્યા કરવાનું આખી જિંદગી. તો હવે પછી મરી ન જવાય, એમાં જીવવું જ પડે. તો પછી એ ન્યાય મગાય નહીં આપણે. તમે આખી વાત તમે નો ન્યાય માંગો હોય ગોદડું ઓઢીને સૂઈ જવાનું ભલે. ઈ તો મનસુખભાઈ એવું જ કરવું પડે ને, કેમ કે આપણને આપણે જો ભાઈ જો લડે તો જીતે, સો લડે તો જીતે. પણ આપણને લડતા આટલો ટાઈમ જતો રહે ને પછી આટલા વર્ષો થઈ જાય. હા, એમાં જો ભાઈ પગથી ન્યાય મેળવવામાં કંટાળો ચડે, ખર્ચાવવું, ખહટાવવું અને ખવડાવવું આ 3 હોય તઈ એને હારું માણા બનાય. કોર્ટ અંદર જાવ ને એટલે ખર્ચાવવાનું, ટાઈમ બગાડવાનો, રૂપિયા બગાડવા, 3 વસ્તુ બગાડો એટલે તમે ન્યાય મળે. પણ કાં તમારે મફત ન્યાય જોતો હોય. ના આપણે મફત નહીં, પણ એમ કે ભાઈ એ લોકો હારો વકીલ રોકો, નાણાવટીનું વીપી નાખો, હારા એડવોકેટનું વીપી નાખો, એટલે હમણાં તમારે બધું ધ્રુજ છે. હા, હવે આપણે કાં વકીલ અંદર દલીલ કરે ને એવો જ વકીલ રોક્યો હોય, એને એના ઘરની ખબર ન હોય, એવો વકીલ રોક્યો હોય, પછી માર ખાઈ ઈ તો ખાય, આપણે ખાઈ. હારો ડ્રાઇવિંગ ને હારી ગાડી હોય તો વાંધો આવે, બાકી પતી ગયો ઈજીની પતી ગયું કઈ અમદાવાદ ન પુગાડે, વાતમાં કા પંચર કરવું પડે, કાંઈ બાંધીને લઈ જવું પડે. મનસુખભાઈ, હવે આપણે જો દરેક નાગરિક પોતાની જે પેલું આરટીઆઈ માગવું હોય તો દરેકને ગમે તે કર્મચારી, ગમે તે કચેરી હોય, કચેરીથી એને એનું આરટીઆઈ નો રિપોર્ટ તો આપીએ કે ને? ના, નો આપે, અત્યારે આપતા નથી. હવે છે ને કાયદો લોલીપોપ થઈ ગયો છે. હવે કર્મચારી બધા છે ને થોડાક જાડા કાંઠવાળા થઈ ગયા છે, એટલે આરટીઆઈ માંગો ને એટલે દેવી હોય દે, નકર ખોટો જવાબ આપી દે. પછી હું નીચે લખી નાખે ભાઈ મારા જવાબથી નારાજ હો તો ઉપલી કચેરીમાં જવું, એટલે તમે મૂળ છે ને નીપોલ્યા કરે, એટલે તમારે લગભગ તમે કેમ કંટાળી ગયા એમ ઘરે આવી જાવ. પણ તમે મને ફોન કર્યો માતાજીનો નટણ, તમે વાતો કરો કાયદાની મારી. એટલે એમાં હું સમજ્યો તમે કે તમારી એમની હાય લાગે, એટલે મારી ખોટું કર્યું છે એટલે મારી હાય એને ના લાગે? ના, તમારી નહીં લાગે, કેમ કે તમારું કાળજું મજબૂત છે. કાળજામાંથી ધુવાડા નીકળે ને એને લાગે, કેમ કે જેને કાંઈ ભાન નથી, જે તમને કહું કોર્ટ કચેરી કાંઈ જેને જ્ઞાન નથી, ઈ માણસ છે ને ઈ ન્યા જઈને રોય, એટલે રુદન કરે ને એટલે અંદરની વરાળ થી મારી નાખે. તમે રોવ નહીં, તમે રોજો જઈને રોવ જઈને તને તમે ન્યાય હાટું થઈને રોવ તો એકવાર ન રોવું બા, કેમ કે ઈ તો અંતરના ઊંડાણ ની બાપુ ક્યાંક વેધું હોય તો કેવાય, બાકી સોરે ન વાતું સાતરા ઈ તો કોક હોય ન્યા રોવાય. એમ તમે રોવા દેવો અને ઓલેને તો બાપુ આમ ટુવાલ પલળી જાય ને એટલે આહુડા આવે, અંદરનું રુદન મારી નાખે. આપણે રોયા છીએ અહીંયા, રોયા હો બાયું હાટું થઈને રોયા હો, રિહામણો બિહામણો હોય એમાંથી. ના રિહામણા આ માટે કે જો મનસુખભાઈ પોતાનો કોઈ છીનવી લેતું હોય તો ઈ અંતરથી રોવે ને. આપણે ઈ જે છીનવી લેતા હોય ભાઈ, જો જેને છીનવી લીધું ને એ સુખી નથી. જો ભાઈ કહા લંકાપતિ લે ગયા ને કહા કરણ ગયા, કોઈ આખી જિંદગી રાવણે તમને કહું ભેગું જ કર્યું, કરણ આખી જિંદગી દાન જ દીધું, તો રાવણ ને ત્યાં કઈ ઠેકલો નથી થઈ ગયો, કરણ ને ત્યાં ખાટો નથી પડ્યો. હા, કેમ કે સમય બલવાન હે, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન રીટા ઓહી ધનુષ ને ઓહી બાણ. સાહેબ, બાણ થી જેને દેશ ધ્રુજાવતા હતા, જેના પૃથ્વીના માણસો ધ્રુજતા હતા, પણ ઈ બાણ ને ભાતો હાથમાં હતો, પણ સાહેબ ઈ ભીરડે પકડી લીધા. અને મનસુખભાઈ એવું જ છે કે આપણા હગા ભાઈઓ કદાચ આપણને આવો દગો કરે ને આપણું છીનવી લે, આપણા હકનું છીનવી લે, આપણો હક છીનવી લે,
એટલે એમાં આપણું અંતર તો અંદરથી રોવે, મનનું અંતર રોવે. રોવે ને તો એ સુખી નહીં હોય. તમે અંદર હારખું નિરીક્ષણ કરીને જોઈજો બાપુ. મેં તમને કીધું કે એમાં લાઈ બળે પણ સળગે નહીં એવા કાળજા કીધા સાહેબ. અંદરથી બળ્યા જ કરતા હોય. જેના ઘરે સુખ શાંતિ ન હોય, જેના છોકરા ગાંડા જેવા થયા હોય, આવી કદાચ કરોડપતિ હોય તો તમારા કામના હું? ના કરોડપતિ નથી, મારા જેવા છે પણ એટલે કદાચ જે હાયુ કરતા હોય બહુ ગરીબની હાયુ લીધી હોય એના ઘરે બાઈએ તમે જોજો ભૂંદડા જેવું મોઢું હોય છે. છે એવું. હા પણ હોય અને આમાં છે ને, અને જે ભલે ઘર નાનું હોય પણ ન્યા બાપુ રતન નહીં નીપજા હોય હો. એ ગરીબ માણસ ઝૂંપડામાં આનંદ કરતા ને એટલે કરોડપતિ નહીં કરતા. કરોડપતિ માણસ ની દિવાળી હોય ને ફટાક્યા લેવા 5,000 ફોડવા વાળા દેવી પૂજક ના છોકરાને ભરી જાય હાલ ફોડવા, કેમ કે એના છોકરા ફોડો એવા ન હોય. એટલે ધંધો કરો ઓલ્યા આ તો ફટાક્યો ખાલી ફટાકો થાય, બાકી એને ખબર ન હોય ફોડવામાં કેવી મજા હતી. તોય એ લોકો કે છે કે કશું તમને આપવાનું નથી, આવું ખુલ્લા દિલથી બોલે છે. કઈ આપવાનું નથી, કશું આલું નથી. કાંઈ વાંધો પણ હવે થઈ જાય. અટણ તમે મને ફોન કર્યો તો માતાજી બારામાં અને અટણ ધંધો કર્યો પિતાજી બારાનો. હવે આપણે શું કરશું? એટલે શું થયું? તમે કે હાય લાગે એટલે હાયમાં મને એટલી સમજણ નથી. મેં કીધું બધાની હાય બધી જગ્યાએ લાગતી હોય એમ. ના બધી જગ્યાએ નહીં. વીઆઈપી હાય આવે, પછી ગરીબની હાય આવે, મધ્યમ હાય આવે, હાય ના પ્રકાર આવે. જે માતાજીને દર્શન કરવા જાવ ને એમાં પ્રકાર હોય. કરોડપતિ માણસ હોય ને તો એને એસી રૂમમાં દર્શન થાય. અને ગરીબ માણસ હોય લાઈનમાં ઉભું રહેવાનું. ઈથી વધારે ગરીબ હોય તો એને બધાને બીજે ત્રીજે જગ્યાએ વારો આવે. કોઈ મંદિર હોય ત્યાં જાજો, વીઆઈપી દર્શન જુદા છે. આમાં આપણને રહેવાના રૂમ જુદા છે અને ગરીબ જુદા છે. હાવ રોડમાં રખડતા છે ને બજાર શેડમાં પરબારા ગોદડા લઈને મસર તોડતા છે, ન્યા હુતાય છે. વીઆઈપી માતાજીને દર્શન કરવા જાય ને એને એસી રૂમ મળે. તો આમાં હવે હાકાતાર જજો આપા ગીગાના દર્શન કરવા, ન્યા કણે એસી રૂમ છે. પોરબે જજો ન્યા એસી રૂમ છે. જે મોટી મોટી જગ્યાઓ છે ને ત્યાં એસી રૂમ રાખ્યા છે. કરોડપતિ માણસો ને ઠંડી હવા એટલી રાતે ગરમી નો થાય, નકર અહીંયા દર્શન કરવા ન આવે ભાઈ. એને ભગવાન દર્શન નથી, દર્શન કરનારા કોઈક જુદા છે બાપુ. એ તો દર્શન કરીને ગયો હોય તો બરાબર. પણ ભગવાન કોને દર્શન દે છે? ગરીબ ને. જો એસી માં દર્શન થતા હોય તો બાપુ સબરી રહી ની 70 વર્ષ સુધી જંગલમાં રાહ ન જોતી હોત. બરાબર. તો એસી રૂમ ગોતીને અંદર માળા ન ફેરવાય. પણ આમાં ત્યાં આવે તો ટાઢી હવા આવતી હોય, ત્યાં બધા રાડ્યું નાખે. તો હું આમાં કઉ છું કે મારા હકનું છે, મારો હક છીનવી લીધો છે સરકારી ખાતામાં. હવે એમાં તમે મારી વાત સાંભળો. તમે જે ફોન કર્યો છે ને એ બધી વાત છે. હવે અત્યારે વાત આખી કાયદાકીય આવી ગઈ છે. હવે હું તમને એમ કઉ છું તમારો હક છીનવી લીધો હોય તો એમાં તમે તમારા ભાઈઓનો વારસા આંબો કઢાવો. પ્રેક્ટિકલ વાત કરી દો. હવે આંબો કઢાવ્યા પછી તમે સીધી લીટીના વારસદારનો હક દાખલ કરો. કેમ હું ફલાણા બાપાનો સીધી લીટીનો વારસદાર છું અને તમારે ત્યાં કણ માતાજીને ફોન કર્યો તો નકર માનતા રાખે. જો થતું હોય તો કોઈ દેવીને માનતા રાખવી. ના એ તો હવે શું છે કે એમાં હું સક્સેસ થઈશ કે નહીં થઈ શકું એમ. તમે સક્સેસ થઈ જાઓ. જો આ ધૂપ ધુવાડા કરશો સક્સેસ નહીં થાવ, પણ કાગળિયા હલાવશો થઈ જાઓ 1000% તો. હા, એ ધૂપ ધુવાડા માતાજીને માનતા રાખશો સક્સેસ નહીં થાવ, પણ કાગળિયા હલાવશો ને તો 1000% સક્સેસ થઈ જાવ. આપણે બે કરવું છે. બે નહીં હાલે ભાઈ. તો બે નો એનું કારણ છે કે બે કરવામાં તમે ધૂપ ધુવાડા કરવામાં રહ્યો ને તો કોર્ટમાં તારીખ પડી ગઈ એટલે તમે અહીંથી મંદિરે બહાર નીકળો ત્યાં સજા થઈ ગઈ. એટલે તમે બે કામને નહીં, ઈ છે ને તમારો વિશ્વાસ છે એની અમારો વાંધો નથી, પણ કોર્ટ કચેરી કાગળ ઉપર જે હાલવાનું છે એમાં સારો એડવોકેટ રાખો. રેવન્યુ નો મેટર હોય તો રેવન્યુ નો જ વકીલ રોકો. ડોક્ટરમાં જે કિડની ના ડોક્ટર હોય ને એમાં કિડની વાળા પાસે જવું છે, હાર્ડવેર પાસે ઓર્થોપેડિક વાળા પાસે જાવ એની પાસે ભાંગેલ તોડેલ ના કેસ આવે. એટલે હૃદય રોગ નો એમડી ડોક્ટર હોય, હૃદય નું જ કામ કરતો હોય, હૃદય નો દુખાવો હોય તો હૃદય વાળા પાસે જવું જોઈએ. એમ તમારે જે પીડા કઈ છે રેવન્યુ ની છે, ક્રિમિનલ એટલે મારે મકાન ના પ્લોટ ની છે એટલે એ રેવન્યુ કહેવાય. એમાં તમે રેવન્યુ વકીલ રોકો. રેવન્યુ વકીલ? હા, જમીન મકાન ના જે કેસ લડતા હોય ને એ વકીલ રોકો એટલે તમે ન્યાય મળી જાય. બરાબર. બાકી એમાં જો તમે કોઈ ક્રિમિનલ વકીલ રાખશો તો ઢીકાપાટુ નો કેસ લડતા હોય એ આમાં નહીં હાલે. બરાબર. જનરલ વકીલ નહીં હાલે. રેવન્યુ નો જ વકીલ રોકો એટલે એક અરજી લખશે એટલે તરત જ કલેક્ટર ટીડીઓ બધા જવાબ દે. રેવન્યુ ના કાયદા આટલા મુજબ મારો હિસ્સો આમાં સમાયેલો છે એવું લખશે એટલે તરત જ તમારે બધું કાગળિયા મંચે પાટામાં ચડવા.
હા. બરોબર બરોબર. આમાં અગરબત્તી આપણને- બધી દેવની જુદી જુદી આવે, એમ બધાના નિવેદ જુદા જુદા આવે, વકીલી જુદા જુદા આવે. ઓહો, એ તો આપણને આ અનુભવ નહીં ને. આપણું તો કામ શું મંજુભાઈ, આપણું કામ મજૂરીનું. આપણને આ બધા વિષયમાં કઈ ખબર પડે નહીં. કોણ છે નો વકીલ, કોણ કેટલા તલાટી હોય, કેટલા શું હોય, રેવન્યુ તલાટી ઈ હોય, હમણાં બીજા તમને બધા તલાટી. ગોતવા માંડશે. તમારું નામ બોલો. હે? તમારું નામ શું કીધું? મારું નામ જગાભાઈ. જગાભાઈ. ગોવિંદભાઈ. જગાભાઈ. જગાભાઈ આપણી આપણી કઈ સમાજમાંથી? પરમાર. હે? પરમાર. પરમાર. પણ દરબાર કે પરમાર શેમાંથી? એમ ના ના, દલિત દલિત. દલિત છે. પરમાર એટલે પરમાર તો મારું મામાર છે હો. હા હું પરમાર નો ભાણેજ છું. મારો મામાર પરમાર છે. હા હા, બરાબર. એટલે હું વધારે જોર કરું છું. હા હા હા. પરમાર. હાલો, કાંઈ વાંધો નહીં. પરમાર, હું પરમાર નો ભાણેજ છું. તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. મારું મામાર છે. હું તમે ભેગા હાલી અને બારા કાઢ નાખે, પણ ધૂપ ધુવાડાની વાત ન કરતા. ના, હવે હું શું કહું છું કે તમે બી એમ નમ તો છે, તમને ખબર પડે કઈ જગ્યાએ કયો તાલુકો છે, કઈ જીબી માં કયું આવે છે કે. એ હું હજી તો તમારું લખું છું ને. હવે તમારું ગામ બોલો. મારું ગામ માત્રોટા. ગામ માત્રોટા. માત્રોટા ઓવે. માત્રોટા કે માથરોટા? માત્રોટા. માત્રોટા. ગામ એ ભાઈ સારું રાખ્યું. માત્રોટા. માત્રોટા. ઓકે. અને તાલુકો? સમી. તાલુકો સમી. જિલ્લો? પાટણ. જિલ્લો પાટણ. ઓકે, હાલો. એટલે જીબી અમારે નહીં આવ્યો સમી તાલુકામાં, સમીમાં. ઈ હવે તમારે જે આવતું હોય મને ખાલી ઓલું આપી દો એટલે હું એડજસ્ટ કરી લઉં. ઓકે? હે હે? તમે તમારો ફોટો ને એવું મોકલો મારામાં. આમાં વોટ્સઅપમાં મોકલો એટલે હમણાં તમારું બધું સિસોડો તમે ગોતશે બધાય. હા હા, ફોટો મોકલું કે આધાર કાર્ડમાંથી? ના ના ના, તમારો ફોટો મોકલો. અને અને જે જીબી નું પેલું લાઇટ બિલ મારા નામનું મોકલું તો? ના, ઈ કાંઈ જરૂર નથી. ખાલી ફોટો મોકલો ને બાપા, હમણાં બધું હારવાના થઈ જાય. સારું. ઓકે, હાલો. હા તો કાંઈ ફોટો કામ મોકલી દો એટલે મોડું ન થાય હો. ના, પણ ફોટો મારી કન નથી હાલ. બરાબર છે. એટલે ફોટો મોકલવો જોઈએ. એવું છે, પણ ફોટો હાલ મારી કન છે નહીં કઈ. ફોટો પાડીને મોકલો ને. વોટ્સઅપ વાળો મોબાઈલ છે? હા છે તો વોટ્સઅપ વાળો જ. તો કોક તમે ન આવડતો હોય ભણેલ ને મોકલો. હા, એટલે ફોટો નથી મારી કન હાલ, ને કે હું હાલ ફોટો મોકલાવે છે. એટલે આમ ફોટો મોબાઈલમાં પાડી લેવાય જ્યાં ઊભા હોય ત્યાં. ભલે ને પાછળ બિલે જેવો આવે, તમે પાડી દો ને. હા હા, બરાબર બરાબર. હા હા, સારું સારું. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હે? આ ઓડિયો વાયરલ કરવામાં તમારી માથે અન્યાય છે, અત્યાચાર છે, એ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા, મંજૂરી મંજૂરી. ઓકે સર, ઓકે.